વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી કોંગ્રેસ ઉમેદવાર સંજય રામાનંદીએ આજે ઉમેદવારી કરી। સુરત કલેક્ટર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી પોતાના સમર્થકો સાથે ઉમેદવારી કરવા આવ્યા। વોર્ડ નંબર 18માં ઘણી સમસ્યા જીતશે તો તમામ સમસ્યા નિવારવા કામ કરશે તેવું સંજય રામાનંદીએ જણાવ્યું। ભારત માતા કી જયના નારા ગુંજા। કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત। પરિચય હું સંજયભાઈ રામાનંદી સણિયા હેમાદ ગામ અને હું સરપંચ ડેપ્યુટી સરપંચ તરીકે પણ સેવા બજાવી છે મારા ગામમાં। ત્યાર પછી મારા વાઈફે પણ સરપંચ તરીકે સેવા બજાવી છે અને સણિયા ગામમાં હું રહું છું। મુદ્દાઓ છે બહુ ઘણા મુદ્દાઓ છે। સરકારને જો લઈને જાઓ ઢગલા છે। સરકાર એક પણ મુદ્દાનું સોલ્યુશન નથી લાવતી। પહેલો મુદ્દો મારો ખાડીનો છે, ખેડૂતનો છે, મોંઘવારીનો છે, ભ્રષ્ટાચાર લઈને ગરીબોનો છે, ઘણો મુદ્દાઓ છે। શું કહેશો જનતાને? શું કહેશો જનતાને? અમારે એવું કહેવું છે કે જે તમને તકલીફ પડી છે એ તકલીફને અનુસંધાનમાં તમારા કેન્ડિડેટો બધા આવતા અને જતા રહે છે। તમારા માટે તમે જે મત આપો છો એ મતનું વેલ્યુ સમજી અને તમારા માટે જે આવીને કામ કરે છે એને મત આપો।